મંગલ ગાવો રી કારણ કે મંગલ ગાવવાની ઈચ્છા એટલે થાય આવા ગાગ્યા પરિવારને આંગણે આવો રોજ મજાનો પ્રસંગ હોય ને મા જગદંબાના નામ ઉપર ગોરાની અંદર ભાઈઓ અને બહેનોની તરફથી 12,400 રૂપિયા ગોરાની અંદર બોલાય પાસે ધન્યવાદ પણ ભલા કદાન આપ્યું ખોટું ન બોલે મારી માં મારી ખોટું બોલતી હોય તો હું તો કે વહી ગઈ બીજા વયા ગયા પણ ઈચ્છા એવી છે કે અમારી બહેનોને એમ થાય કે આપણે 10 એક વાર પીસ દે 10 આપજો ને આપણે ગામનો ફાળો હોય પછી આવી ગઈ સોપાઈ દીધી ખાલી એક 10 દોરો વતાવે જાજુ હો હા મને એમ થાય કે આપણું માન દીવ બીજું તો હું આપણે હું લઈ જાવું ઈ કમા હે ને આપણે દેવું ઘરમાં બીજું હું હા થોડું એક વાર ખાલી આવજો ને બધા ગોરો વતાવા ફૂલની પાખડી રૂપે કારણ એ ભજાપની હારે પાવડું પાણી નો મળે ભજા ભંડારે અન્નનો દાણો નો જડે ભજાપની હારે પાવડું પાણી નો જડે એ મારી મોગલ રૂઠે તોય ભજા નો જડે હા મોગલ મારી માં બોલ્યા હા મોગલ મારી માં બોલ્યા આ મારી મોજ હા
નજર આપજો બધાને કહું છું કે જ્યારે આ કલાકાર છે ને એમ પગની અંદર ગોરાની અંદર જે પૈસા પુતરાવે ને એના ઈ પગની અંદર ચાંદીનું કડું છે, જોઈ લેજો બધા. હા, ગઈકાલે પોરબંદર રામદેવજી મહારાજના મંડપનું આયોજન કરેલ છે છાયા વિસ્તારમાં. ત્યાં અમારો કાર્યક્રમ હતો અને જુનાગઢ મેંદરડા ચકાચક આશ્રમ વાળા બાપુ ત્યાં પધાર્યા હતા. બહુ મોજીલા બાપુ છે. ગોરો લઈને આ કલાકાર કાર્યક્રમ આપતા હતા ને ઈ ચકાચક આશ્રમના બાપુએ એના પગમાંથી ચાંદીનું કડું કાઢીને આ છોકરાને કાલે જ પહેરાવેલું છે. એની કલાની કદર છે. હા હા હા. એ ભૈરા પની હારે પાવડું પાણી નો જડે, ભૈરા પની હારે નો જડે, મારી ભોગમ ઉઠેલો ઈ ભૈરા નો જડે. મોગલ મારી માં બોલી, મોગલ મારી માં બોલી. બધી બહેનોને કહેવામાં આવે છે કે આ ગોરાવાળા ભાઈ અહીંયા આવે ને એટલે જે બહેનોને ગરબો વતાવવો હોય ને તમે તમારે અહીંયા ગોરાવાળા ભાઈને હું રાખીશ, તમે તમારે ત્યાં ગરબો વતાવી જજો. બહેનો ગરબો વતાવે ત્યાં સુધી કોઈ પુરુષો ઊભા ન થતા, ઓનલી બહેનોને જ. પછી પુરુષો જાહેરાત કરી દેશે એટલે બધા આવશે. બરાબર? ગોરા જાળવો, પૈસા કાઢી રાખજો. હું કહું કે આવો એટલે. હા, એ સિંહણ હાલી રે મારી નાગાણા હાલી, સિંહણ હાલી, એ સિંહણ હાલી રે કાળી લાગણ હાલી રે જોને જીવનાલી રે કાળી નાગણ હાલી, જીવનાલી રે કાળી નાગણ હાલી, લખવાની જે તળે પાણી લાવવાની, લખવાની જે તળે પાણી લાવવાની. એ સિંહણ હાલી રે કાળી લાગણ હાલી, સિંહણ હાલી હાલી લખાની જે તળે પાણી લાવવાની. એ પાપી મહિનો પીવાની હાલી, પાપી મહિનો પાપી મહિનો પીવાની હાલી, પાપી મહિના પીવાની હાલી, લખાની જે તળે પાણી લાવવાની. બાયુને આ બાજુ ત્યાંથી આવવું હોય તો આવી શકે.
કારણ કે આ સ્ટીરિયો નડતો હોય એટલે હા અમારી બહેનોને પડકાર ફેંકો એટલે બધા બહેનો ગરબા વધારવા આવ્યા છે. પુરુષોને પડકાર ફેંકવાનો ન હોય, ખાલી બુંગીઓ ઢોલ વાગતો હોય ને એટલે તલવાર લઈને લશ્કર લડવા નીકળી પડવાનું હોય. એ કેવું ન પડે કે તમે બધા આવો ને ગરબો વધાવી જાય. જે મોજ આવે 10 રૂપિયાથી માંડીને 10 લાખ સુધી તમારા ધર્મના કાર્યની અંદર ગરબો વધારવાનો છે. કારણ કે ગરબાનો કાર્યક્રમ પૂર્ણ થાય એટલે અમારે જમનાજીની લોટી ખોલવાની છે. પછી એમ ન થાય કે ભીમભાઈ તમે આમાં અમારે આ કેમ ગાયું નહીં, કેમ અમારે રૂપિયા દેવાતા, તમે તમારે વહર વરહી જાઓ, આવો મોકો નહીં મળે.
હા બાપા સીતારામ ની આવી જાત છે કાનુડા એ કીધું ને તાર ફુવાએ કીધું કે ભાવલિંગ કે છે બાપા સીતારામ નું ગાય એ બધાને કહેવામાં આવે ધર્મના કાર્યની અંદર કઈ જાજુ નથી માંગતી ઓનલી 10 રૂપિયા હા આવીને ગરબો બતાવવાનો છે જેના તો પરેગા એટલે સાબરા થઈ જાજો સીના મારી બાઈ આવી હતી જોઈ હતી ને ગરબો બતાવવાનો કેવો નહીં મને યાર હા કેમાય થાય એ કઈ હલતા નથી ને આમ ઊભા થઈ જાય તો મજા આવે હો ખરેખર એમ ખિસ્સામાંથી પૈસા કાઢતા હોય તો મને એમ થાય કે ના ના આવી છે એ કઈ ઊભા થવાનું હોય કારણ એ યાર રમતી આવે મારી રમતી આવે હલો દોસ્ત આવી જાવ બધા રંગા દેજો લીલું રે માંડવે રંગા દેજો કમાયું કે દે મારી કમાયું કે દે હે ખમા દે મારી ખમા દે તારા બોધીરાને કમાયું કે ખમ્મા કે દે મારી ખમ્મા કે દે તારા બોધીરાને ખમાઈ કે દે
બબુરી ગો એ મોહરું થયું રે ભાઈ મોહરું થયું 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 સાજર બંધો મોહરું થયું સાજર બંધો ગજરમાં મોહરું મોહરું થયું એ હા દાદી એક ફરમાઈશ છે પડામાંથી વાસરો આવે પછી ગોરાનો પ્રોગ્રામ પૂરો કરીને તમારે લોટી ઉત્સવના પદ હજી 3-4 ગાવા જો હે જમણા મહારાણીની લોટીનો કાર્યક્રમ કરવાનો છે તો જમણા મહારાણીની લોટી અહીંયા પધરામણી કરવી જશે તે તૈયારી કરી રાખજો દાદા પડાણાથી વાસરાની ફરમાઈશ આપો ફરમાઈશ છે એ તલવાર તો દેવા પરી તલવાર તો દેવા પરી મનમસ્ત છે જન ધર્મ રાજતા તો રાખવા રાજુ પાડી વરમાળ ભેગી વીરમો છે ભરમરાની વાસમાં અનસનીને આજ રમણી ઉમર થઈ ધજાયું ધરામની થાપી પડાણાના પાથડા કાપી મારતે ઘોડે બેલ બોલાવે પડાણાથી બાજ બોલાવે વેદનાનો ગોન રામ બોલાવે
ગોરો ઉતારવાનો છે બરાબર હતા? તો અમારી બહેનોને અમારી ઈચ્છા એવી છે કે બહેનો ગોરો ઉતારે. ભાઈઓને ગરબો ચડાવ્યો તો બહેનોને કે તમે લાભ લેતા જાઓ. હાથ દઈ અને ગોરો ઉતારવાનો છે. ક્યાંક હાથ દેવા આવજો બહેનોને. હા માતાજીની જે બોલાવજો જોશથી. જેલ માતાજીની, ખોડિયાર માતાજીની, મા મોગલની. હાલો હજી એક બેન ઘટે હાલો આવી ગયું. બોલ શ્રી ગેલ માતની જય, નવ દુર્ગા માતની જય, રામદેવજી મહારાજની જય, વીરવત્સરા દાદાની જય, સત્ય સનાતન ધર્મની જય. ભાઈ સાજણભાઈ બરાઈ મોટી ખોખરી 251 રૂપિયા. ભાયાભાઈ આલાભાઈ ચાવડા વડોદરા. વંદુ તોરાના કમારા નિજા Wow.
વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રીમણી આદર્શન કરવાને શિવરાય ગોકુળિયામાં દર્શન કરવા શિવયા મારી તો જે ઈચ્છા છે આજ તો તમને હાર્મોનિયમ ઉપર બેહાડીને ગૌરવ છું. Ah
હા તો તમારે પ્રથા હોય તો કઈ વાંધો નહીં, બોલાવો વાંધો નહીં. શ્રી યમને મહારાણી રે ગવલો છે ધારા કન્યા રે ગવલો ગવલો છે ધારા કન્યા રે મૂર્ખ જાણે પાણી રે વેદ પુરાણ વિમલ જસ ગાવે વેદ પુરાણ વિમલ જસ ગાવે શ્રી યમને મહારાણી રે મહારાણી રે शिव सनकादिक और ब्रह्मादिक शिव सनकादिक વાર્તામાં પધારીને ધરાવી દો. शिव सनकादिक और ब्रह्मादिक नारदादिक वेद पुराण विमल जस गावे वेद पुराण विमल जस गावे श्री यमने महाराणी रे महाराणी रे सूरदास श्री यमुना जी को महिमा सूरदास श्री यमुना जी को महिमा भक्ति मुक्ति की वाणी वेद पुराण विमल जस गावे वेद पुराण विमल जस गावे श्री यमने महाराणी रे महाराणी रे महाराणी श्याम सुंदर श्री यमने महाराणी की जय. આ કંઠથી જુદા કરીને બધાને જય શ્રી કૃષ્ણ બોલીને આપવાના છે આપણે. यमुना दी पधारा मारे घेर रे आज आनंद नीले आज आनंद नीले आज यमुना दी पधारा मारे घेर रे आज आनंद नीले आनंद नीले आज यमुना दी पधारा मारे घेर रे आज आनंद नीले रे आज आनंद नीले रे आज यमुना दी पधारा मारे सखी आनंद नीले आज आनंद नीले माने घणी કરી છે આવી મેર રે आज आनंद नीले रे आज आनंद नीले आज आनंद नीले
એ તો ફૂલના વેરાવ્યા ઘેર ઘેર રે આજ આનંદની લે રે આજ આનંદની લે હા એક સાથે તાલમાં તાળીઓ વગાડો આજ આનંદની લે રે આજ આનંદની લે રે હે જમનાજીને નિરખી મારી આંખું કરે છે જમનાજીને નિરખી મારી આંખું કરે છે મંગળ ગીત યાદ ગોપીઓ ને ગાય છે મંગળ ગીતો યાદ ગોપીઓ ગાય છે હે વાગે વાગે શરણાઈ તેરા સુર રે આજ આનંદની લે રે આજ આનંદની લે રે વાગે શરણાઈ તેરા સુર રે આજ આનંદની લે આજ આનંદની લે માખણ ને મિસરી માને ધરાવશું જળ જમનાજીની ધારી ભરી લાવશું અરે આજે ગોપીઓને લીલા લીલા લે રે આજ આનંદની લે આજ આનંદની લે ગોપીઓને લીલા લીલા લે આજ આનંદની હે આજે જમનાજી પધારા મારે ઘેર રે આજ આનંદની લે આજ આનંદની લે આજે જમનાજી પધારા મારે ઘેર રે આજ આનંદની લે આજ આનંદની લે શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય વલ્લભાધીશ કી જય ગુસાઈજી પરમ દયાળની સાથે સ્વરૂપ કી જય હવે યમુનાજીની જો કે હું તો ખોયલા પછી એક નિયમ એવો છે કે એની ભેટ બોલવી પડે યમુનાજીની એટલે જે તમારે યથાશક્તિ યોગદાન જે કંઈ દેવું એ યમુનાજીની ભેટમાં જાય હા એક બોલ બોલવો પડે શાસ્ત્રમાં આનો એનો નિયમ એવો છે કે માં યમુનાજીનું પાન કરવાથી ભવસાગર તરી જવાય ને ગંગામાં સ્નાન કરવાથી 7 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. જો એક હાડકાની કણી ગંગામાં પડી જાય તો આ યમુના પાન કરી લેવાય અને દેવા યમુનાજી આપણે સંખ્યા થોડી છે એટલે કઈ વાંધો નહીં. એક ટીપું મુખમાં ને એક મસ્તક ઉપર નાખજો એટલે આપણું ભાગ્ય પણ પવિત્ર થઈ જાય. અને યમુનાજીનું પાન કેવું? હે મહારાણીજીના પાન કરને તું પ્રાણી મહારાણીજીના પાન કરને તું પ્રાણી છે અધમ ઓધારણ જાણી મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. એમનું માતમ છે પદ્મા પુરાણે પૃથ્વી પર શ્રી વરાહજી વખાણે પૃથ્વી પર વરાહજી વખાણે એ તો વ્રજવાસી સુખ માણે મહારાણીજીના પાન
સુંદર મથુરા નિકટ વિરાજે રે. મંદ મંદ મહાધૂની ગાજે રે. એમના દર્શનાથી દુઃખ ભાગે મહારાણીજીના પાન કરે દુકાણી રે. વિશ્રામ ઘાટે તે આરતીઓ થાય સામા પ્રભુજી ના મુકુટ વિરાજે મહારાણીજીના પાન કરે દુકાણી રે. જેના સમરથી સુખ થાય તેના પાછિત દૂર ગણાય મહારાણીજીના પાન કરે દુકાણી રે. જે કોઈ પયા પાન યમનાજીનું કરાશે રે. તેનો યમ વિચાર ભાય ટાળાશે રે. રાધારને વારસે મહારાણીજીના પાન કરે દુકાણી રે. હે મહારાણીજીના પાન કરે દુકાણી શ્યામ સુંદર સંયમણી મહારાણીજી. જગમગ જગમગ થાય વલડા જગમગ જગમગ થાય. આરતી યમુના મહારાણીજીની થાય. આરતી યમુના મહારાણીની થાય. વલડા જગમગ જગમગ થાય. હે માડી
માડી હું તો લાવી છું ફૂલડાનો હાર એ માતાજી હું તો લાવી છું ફૂલડાનો હાર એ માડી તમે પહેરો તો આનંદ થાય માડી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ માડી હું તો લાવી છું બાજોટની જોડ હે માં તમે બેસો તો આનંદ થાય માડી તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ હે આરતી માધવ્યા ગામમાં થાય હે આરતી ગાવ્યા પરિવારમાં થાય હે નાદયનું નવે ખંડમાં થાય નાદયનું નવે ખંડમાં થાય દીવડા જગમગ જગમગ कपूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रालं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हारार्तिकं सुगन्धिपुष्टिवर्धनं धूपं ध्यत्यं नैवेद्यं दक्षिणामुपवासं समर्पयामि મહત્વનું કામ બાકી છે અત્યાર સુધી આપણે દાન પણ આપ્યું છે એટલે તમારા દાનની સરવાણી ક્યાં સુધી પહોંચી છે એનો એક આ ફિગર છે આપણે જે ભેટ લખતા હતા બુક લઈને એની અંદર 2,22,000 રૂપિયાની ભેટ મળી છે 2,22,000 તાલીઓ પાડો હા ધન્યવાદ અને 1,12,760 રૂપિયાની ઘોર થઈ છે કલાકારો ઉપર જે અમારી ઉપર ઉડાડવામાં આવ્યા છે અને ટોટલ 3,34,760 રૂપિયા બોલીએ ગૌ માતની કૃષ્ણ કનૈયા લાલ ગિરિરાજ ધરણ અને તમારી પણ જે તમે આ દાન આપ્યું એટલે આ બોલાણું ને બધું ધન્યવાદ